તો આજે આપણે કાબુલી ચણાનું શાક બનાવીશું। તો આ છે કાબુલી ચણા, જે મેં ધોઈ અને પલાળ્યા છે। હવે આપણે આને પાણીમાં બાફી લઈશું। તો અહીંયા મસાલા લઈ લીધા છે મેં। ડુંગળી છે બે મોટા સાઈઝના ટમેટા, પછી એમાં લાલ અને લીલા મરચાંની કટકી કરેલ છે, એક લીમડાનું પાન, આખા મસાલામાં બાદિયા, લવિંગ, ડગરના ફૂલ તે બધું લઈ લીધું છે। હવે ગ્રેવી માટે કઢાઈ મૂકશું, પછી તેમાં તેલ 1 ચમચી તેલ ગરમ થાય એટલે ડુંગળી એમાં નાખી દેવાની। તો તેલ લગભગ થઈ ગયું છે, તો તેલ થઈ ગયું એટલે આપણે એમાં ડુંગળીને થોડી વાર સાતળી લગભગ આપણી ડુંગળી થઈ ગઈ છે, તો આપણે 1 વાટકી ટામેટાં નાખી દઈએ। ટમેટા સોફ્ટ થાય એટલે થોડું મીઠું નાખીએ। આપણે જોઈએ ટમેટા અને ડુંગળીનું બંને સોફ્ટ થઈ ગયા છે સારી રીતે, આપણે એને ઉતારી લઈશું, ગેસ કરી દઈશું બંધ। એક વાસણમાં કાઢી લીધું છે ઠંડુ થવા માટે। આ ઠંડુ થઈ જાય એટલે આપણે એને મિક્સરમાં કાઢી લઈશું। હવે આપણે એને મિક્સર જારમાં કરી અને ક્રશ કરી, તો આપણે ગ્રેવી થઈ ગઈ છે મિક્સરમાં। તો આપણે આ જ કઢાઈમાં 2 ચમચી તેલ નાખશું। આવા નથી બનાવવાની, ગોળ ગોળ પૂરી બનાવવાની છે ગ્લાસથી। આપણે તેલ થઈ ગયું છે, આપણે પહેલાં નાખીશું રાઈ, ચપટી રાઈ, 1 ચમચી જીરું, હિંગ, આખો મસાલો, મરચાંની કટકી, લસણની પેસ્ટ, મસાલા થોડી વાર ચડવા દઈ
કટકી કરી હતી ને એ નાખી દેવું. બફાઈ છે, થોડા ઘણા વફાયા કચરા છે. સારી રીતે મિક્સ કરી થોડી વાર પાકવા દઈએ. આપણે 1 ચમચી હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, તીખું ખાતા હોય એ રીતના થોડી વાર મસાલા પકાવવાના. હવે આમાં મિક્સરમાં ક્રશ કરેલી ગ્રેવી હતી એમાં પાણી નાખીને આપણે એ પાણી નાખી દઈશું. ખરા દઈશું. જોઈ શકો છો મસાલા આપણા ચડી ગયા છે, ગ્રેવી પણ પાકી ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં ચણા હતા બાફેલા આપણા તે નાખી દઈશું. થોડા ચણા નાખી દઈશું. પાણી ભરી તમારે જેટલો રસો રાખવો હોય એ પ્રમાણે પાણી નાખવાનું. આપણે ચણામાં પાણી હતું એટલે હું વધારે પાણી નાખતી નથી. આપણું શાક સળી ગયું છે તો તમે જોઈ શકો છો. લીલા ધાણા નથી એટલે આપણે સૂકા ધાણાનો ભૂકો વેરી દઈએ. ખુશ્બુ પણ મસ્ત આવી રહી છે. જોઈને પાણી આવી જાય મોઢામાં. ગેસ બંધ કરી દઈએ. સુગંધ આવે મસ્તી.